જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો મિત્રો એની અંદર એનસીઆરટીના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે કે એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. તો જે એનસીઆરટીના પ્રશ્નો છે એ એનસીઆરટીના પ્રશ્નો મિત્રો એનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેમાં એનસીઆરટીના પ્રશ્નો આપણે લઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે જે મિત્રો ટોટલ છે આપણે ધોરણ 6 થી 10 સુધીના મિત્રો જે એનસીટી મિત્રો જે બુક છે એના પ્રશ્નો આપણે જોવાના છીએ. અને આજના વિડીયોમાં જે ધોરણ 6 છે, સામાજિક વિજ્ઞાન છે અને એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એમસીક્યુ પ્રકારના એ આપણે જોવાના છીએ. તો અને એ પણ કઈ રીતે તો જે એનસીઆરટી મિત્રો જે સિલેબસ છે અને એ પ્રમાણે જે એમસીક્યુ પ્રશ્નો છે એ આપણે જોવાના છે. તો આજનો વિડીયો છે આપણો ભાગ નંબર 15 નંબરનો. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન એક કે સિદ્ધાર્થ કઈ જગ્યાએ પીપળાની નીચે સિદ્ધાર્થ કઈ જગ્યાએ પીપળાની નીચે તપશ્ચર્યાની શરૂઆત કરી હતી? કોણે? તો સિદ્ધાર્થે કઈ જગ્યાએ પીપળાની નીચે તપશ્ચર્યાની શરૂઆત કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ બોધિગયામાં. ક્યાં આગળ? બોધિગયા. જવાબ આવશે ઓપ્શન એ બોધિગયાની અંદર. જોઈએ પ્રશ્ન આગળનો કે અશ્વસેન ક્યાંના રાજા હતા? કોણ મિત્રો? અશ્વસેન છે. અશ્વસેન ક્યાંના રાજા હતા? તો અશ્વસેન છે એ અશ્વસેન કાશીના ક્યાંના મિત્રો? કાશીના રાજા હતા અશ્વસેન. જવાબ આવશે ઓપ્શન સી કાશી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પાર્શ્વનાથ કેટલા વર્ષની ઉંમરે પાર્શ્વનાથે કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસી બની ગયા હતા? કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી અને પાર્શ્વનાથ સંન્યાસી બની ગયા હતા? તો મિત્રો 30 વર્ષની ઉંમરે. કેટલા વર્ષની ઉંમરે? 30 વર્ષની ઉંમરે. જવાબ આવશે ઓપ્શન બી 30 વર્ષની ઉંમરે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગૌતમ બુદ્ધે આપેલા આર્ય સત્ય કયા નામે જાણીતા છે? ગૌતમ બુદ્ધે આપેલા આર્ય સત્ય જે છે એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો કયા નામે જાણીતા છે? બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો નામે જાણીતા છે. જવાબ આવશે ઓપ્શન સી બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો. પ્રશ્ન જોઈએ આપણે આગળની ચર્ચા કરીએ કે ગૌતમ બુદ્ધનું અવસાન કઈ જગ્યાએ થયું હતું? ગૌતમ બુદ્ધનું અવસાન જે છે અવસાન કઈ જગ્યાએ થયું હતું? તો મિત્રો ગૌતમ બુદ્ધનું અવસાન થયું હતું કુશીનારામાં. કઈ જગ્યાએ થયું હતું? કુશીનારા. ઓપ્શન સી જવાબ કુશીનારામાં. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે સિદ્ધાર્થે કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી? તો સિદ્ધાર્થે મિત્રો જે પીપળો છે એ પીપળા નામનું જે વૃક્ષ છે એના નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધનાની શરૂઆત કરી હતી. જવાબ આવશે ઓપ્શન બી પીપળો. ઓપ્શન બી જવાબ આવશે પીપળો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મનુષ્ય પોતાની જરૂરિયાત કરતો વધારે ચીજ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આ કયા વ્રતની બાબત છે? મનુષ્ય પોતાની જરૂરિયાત કરતો વધારે ચીજ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. અને આ જે બાબત છે એ બાબત કયા વ્રતની છે? તો મિત્રો આ બાબત છે અપરિગ્રહ. કયા વ્રતની છે? અપરિગ્રહ નામનું જે વ્રત છે એની બાબત છે. તો જવાબ આવશે ઓપ્શન ડી અપરિગ્રહ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન કે નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. અને આ કયા વ્રતની બાબત છે? તો મિત્રો નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે અને આ છે બાબત એ અહિંસા. કયા? અહિંસા વ્રતની બાબત છે. જવાબ આવશે ઓપ્શન એ અહિંસા. કઈ આવશે? ઓપ્શન એ જવાબ અહિંસા. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. જો કયો છે પ્રશ્ન છે કે મહાવીર સ્વામીએ કેટલા વ્રતનો ઉપદેશ આપ્યો હતો? તો મહાવીર સ્વામીએ ટોટલ મિત્રો 5 વ્રતનો ઉપદેશ આપ્યો. જવાબ આવશે ઓપ્શન ડી 5 વ્રતનો ઉપદેશ આપ્યો હતો. જવાબ આવશે ઓપ્શન ડી 5. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? તો મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું વર્ધમાન. શું નામ હતું? વર્ધમાન. જવાબ આવશે ઓપ્શન સી વર્ધમાન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું વ્રત, અહીંયા જે વ્રત આપ્યા છે એમાંથી નીચેનામાંથી કયું વ્રત મહાવીર સ્વામીના ઉપદેશ છે? તો મિત્રો જે આપ્યા છે એમાંથી ઉપરોક્ત તમામ મહાવીર સ્વામીના ઉપદેશ છે. મતલબ જવાબ આવશે ઓપ્શન બી ઉપરોક્ત તમામ. મતલબ અહિંસા, બ્રહ્મચર્ય અને સત્ય. મહાવીર સ્વામી જે મિત્રો વ્રત આપ્યા છે એમાં જે અહીંયા આપ્યા છે એ તમામે તમામ છે. એટલે કે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય એટલે કે ઉપરોક્ત તમામે તમામ. જવાબ આવશે ઓપ્શન બી. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા?
તો જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા મહાવીર સ્વામી. કોણ હતા? મહાવીર સ્વામી. જવાબ આવશે ઓપ્શન ડી, મહાવીર સ્વામી. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નીચેનામાંથી અહીં આપ્યા છે એમાંથી નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામીને લાગુ પડે છે? તો મિત્રો જે નીચે આપ્યા છે એમાં મહાવીર સ્વામીને લાગુ પડે છે ઉપરોક્ત તમામ બાબતો લાગુ પડે છે. મતલબ કે કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ, સ્ત્રીઓને સમાન અધિકાર અને ઈશ્વરનો ઇનકાર. નીચેનામાં જે બધો અહીંયા જે બાબતો આપી છે એ બાબતોમાંથી મહાવીર સ્વામીને જે લાગુ પડતી હોય એવી બાબતો છે. તો ઉપરોક્ત તમામે જવાબ આવશે ઓપ્શન સી. મતલબ કે કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કરવો એમને લાગુ પડે છે, સ્ત્રીઓને સમાન અધિકાર આપવો એ પણ એમને લાગુ પડે છે, અને ઈશ્વરનો ઇનકાર કરવો એ પણ એમને લાગુ પડે. જવાબ આવશે તો એ બી સી, એટલે કે ઉપરોક્ત તમામ બાબતો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? તો જૈન ધર્મના 23મા તીર્થંકર હતા પાર્શ્વનાથ. કોણ હતા? પાર્શ્વનાથ. જવાબ આવશે ઓપ્શન બી, પાર્શ્વનાથ. ઓપ્શન બી જવાબ બનશે પાર્શ્વનાથ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો જોશું છે પ્રશ્ન કે ભગવાન બુદ્ધના પૂર્વજન્મની સાથે કેટલી જાતક કથાઓ સંકળાયેલી છે? તો ભગવાન બુદ્ધના પૂર્વજન્મની સાથે મિત્રો 550, કેટલી? 550 જાતક કથાઓ સંકળાયેલી. જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે 550 બાબતો, એટલે કે જે કથાઓ છે જાતક કથાઓ સંકળાયેલી છે. કોની સાથે? ભગવાન બુદ્ધના પૂર્વજન્મની સાથે. જવાબ આવશે ઓપ્શન સી, 550 જાતક કથાઓ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ધર્મચક્ર પ્રવર્તન એટલે શું? ધર્મચક્ર પ્રવર્તન એટલે શું? તો ધર્મચક્ર પ્રવર્તન એટલે ગૌતમ બુદ્ધે આપેલો ઉપદેશ, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. ધર્મચક્ર પ્રવર્તન એટલે ગૌતમ બુદ્ધે આપેલો ઉપદેશ કહેવામાં. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો? તો મહાવીર સ્વામીએ મિત્રો જે 30 વર્ષની ઉંમરે, કેટલા વર્ષની? 30 વર્ષની ઉંમરે એમને ગૃહત્યાગ કર્યો. જવાબ આવશે ઓપ્શન એ, 30 વર્ષની ઉંમરે ગૃહનો ત્યાગ કરી દીધો. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. તો શું છે પ્રશ્ન કે મહાવીર સ્વામી કોણ? મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા? તો મહાવીર સ્વામી મિત્રો છે એ પાવાપુરીમાં. કઈ જગ્યાએ? ઓપ્શન જવાબ આવશે એ, પાવાપુરીમાં નિર્માણ પામ્યા હતા. જવાબ આવશે ઓપ્શન એ, પાવાપુરી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગૌતમ બુદ્ધે કેટલા આર્ય સત્ય આપ્યા હતા? મિત્રો અહીંયા કેટલા આવશે, એટલા નહીં, કેટલા આવશે, કેટલા. તો ગૌતમ બુદ્ધે કેટલા આર્ય સત્ય આપ્યા હતા? તો ગૌતમ બુદ્ધે 4. કેટલા? ગૌતમ બુદ્ધે 4 આર્ય સત્ય આપ્યા હતા. જવાબ આવશે ઓપ્શન બી, 4. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોવા શું છે કે મહાવીર સ્વામીએ કોને? મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો મહાવીર સ્વામીએ લોકોને પોતાનો જે ઉપદેશ આપ્યો હતો એ ભાષા હતી પ્રાકૃત અને અર્ધમાગધી ભાષા. કઈ હતી? પ્રાકૃત ભાષા હતી અને અર્ધમાગધી ભાષા હતી. તો મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો. જવાબ આપશે ઓપ્શન સી, પ્રાકૃત અને અર્ધમાગધી ભાષા. તો મિત્રો આપણે અહીંયા જે 20 પ્રશ્ન મિત્રો આપણી વિડીયો બનાવવાની શરૂઆત કરી છે એ મિત્રો વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જોવા તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.